જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાઢિયા ઝરમરતા વરસાદ સાથે આપ સૌનું સ્વાગત કરું છું. હાલ અત્યારે દ્વારકાની અંદર વરસાદ પડી રહ્યો છે. નાનું એવું ઝાપટું જ છે આમ તો, અને વરસાદની સાથે અને તેમાં આજે તુલસી વિવાહ જેવો પવિત્ર દિવસ, માતા તુલસી અને શાલિગ્રામના વિવાહ, અને એમાંય સૌથી મોટો દિવસ આજે દેવ ઉઠી 11 એટલે કે ભગવાન વિષ્ણુ આજે 4.5 મહિના યોગ નિંદ્રામાં શયન કર્યા બાદ આજે જાગશે. આજે જાગ્યા એટલે દેવ ઉઠી 11ની આપ સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામના. આજનો દિવસ ખૂબ જ પવિત્ર છે. હવે આજથી ભગવાન જે છે યોગ નિંદ્રામાંથી ઉઠ્યા છે એટલે આજથી આપણે ત્યાં સારા અને શુભ પ્રસંગો જે છે શરૂ થાય છે. સૌથી પહેલાં જ આજે ભગવાનના જ લગ્ન લેવા છે. તુલસી વિવાહનો આજે દિવસ છે. માતા તુલસી અને ભગવાન શાલિગ્રામના આજે ભગવાન દ્વારકાધીશ મંદિરના નિજ હોલની અંદર પૂજારીશ્રી દ્વારા, દ્વારકાધીશ મંદિરના પૂજારીશ્રી દ્વારા, તેમજ શંકરાચાર્ય સંચાલિત જે બાકીના 16 મંદિરો છે એમના દ્વારા, જે આનંદભાઈ ઉપાધ્યાય પૂજારી છે એમના દ્વારા પણ જે છે દ્વારકાધીશ મંદિરના પરિસરની અંદર તુલસી વિવાહ ઉજવાશે. આમ 2 તુલસી વિવાહ જે છે એ આજે દ્વારકાધીશ મંદિરની અંદર ઉજવાતા હોય છે. શારદા મઠ દ્વારા જે સંચાલિત જે મંદિરો છે જેમાં એક ચલિત મૂર્તિ ગોપાલજીની મૂર્તિ છે, જેમને લગ્ન પહેલાં જેમ વરઘોડો નીકળે, જેવી રીતે જાન નીકળે, એવી જ રીતે એ ગોપાલજીની ચલિત મૂર્તિને જે છે દ્વારકાના જાહેર માર્ગો પરથી વરરાજાની જેમ તૈયાર કરવામાં આવશે. પછી એ દ્વારકાના જાહેર માર્ગો ઉપર શોભાયાત્રા નીકળશે અને પછી એ શોભાયાત્રા જે છે એ ફરી મંદિરની અંદર જશે અને ત્યારે માતા તુલસી સાથે એમના વિવાહ થશે. આ દ્વારકાધીશ મંદિરના 12 પરિસરની અંદર વિવાહ થાય છે. અને દ્વારકાધીશ મંદિરની અંદર, નિજ મંદિરની અંદર હોજમાં પણ દ્વારકાધીશ મંદિરના પૂજારીશ્રી દ્વારા થાય છે. પણ એ બહુ સંક્ષિપ્તની અંદર, અને ચલિત મૂર્તિ જે છે બહાર નથી લઈ આવતા, એમની શોભાયાત્રા નથી નીકળતી. એટલે એ પૂજારીશ્રી છે ત્યાં જ ગોપાલજી જે સ્વરૂપ છે, નાનું એવું સ્વરૂપ દ્વારકાધીશ મંદિરનું, એ ગોપાલજી જે ઉત્સવ મૂર્તિ કહેવાય છે કે ઉત્સવની અંદર હંમેશા એ મૂર્તિનો ઉપયોગ થતો હોય છે. એ મૂર્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતી હોય છે. એટલે ગોપાલજી સ્વરૂપ હોય છે, જે ચલિત મૂર્તિ જે કહેવાય છે, એ મૂર્તિને વરરાજા સ્વરૂપે દર્શન થશે, શણગાર થશે. ભગવાન દ્વારકાધીશને પણ સાંજ સમયે સાફો અને પહેરાવી, હાથમાં તલવાર અને ઢાલ સાથે એમને પણ વરરાજા બનાવવામાં આવશે. અને વરરાજા સ્વરૂપે આજે દ્વારકાધીશના સાંજે આપ સૌ કોઈને દર્શન કરવા મળશે. અને માતા તુલસી સાથે લગ્ન જે છે થશે. તુલસી વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એ તુલસી ન માત્ર આપણી માટે એક રોપો છે, એક છોડ છે, પણ આપણા માટે દેવી સ્વરૂપ છે. આપણે એમને માતા કહીએ છીએ. આયુર્વેદની અંદર જો કોઈ ઔષધિ હોય કે જે સંપૂર્ણ હિતકારી હોય, જેને તમે ગમે તેટલી ખાઓ તમારી અંદર શરીર જે છે સશક્ત બને, તમને ક્યારેય એની કોઈ નેગેટિવ ખરાબ અસર જ ન થાય, ગમે તેટલી તુલસી તમે કેમ ન ખાઓ, એવી રીતે જે ખૂબ જ ગુણકારી કહે છે. આપણે ત્યાં લીમડો અને તુલસી આ બંને આયુર્વેદની અંદર જે છે પૂજનીય કહેવાયો છે. લીમડાની અંદર પણ આટલા જ ગુણ છે અને તુલસીની અંદર પણ આટલા જ ગુણ છે. સામાન્ય શરદી, તાવ, માથું દુખતું હોય, તમે તુલસીવાળી ખાલી ચા પીવો, તુલસીને થોડું ઉકાળેલું પાણી પીવો આદુ નાખીને, તો પણ તમને તરત જ ફેર પડી જાય. એટલે એવી ગુણકારી તુલસી છે કે શરીરની અંદર જે રોગોનો નાશ પામે છે, જે આપણી અંદર રોગો હોય છે, જે જીવાણુ હોય છે, જે નેગેટિવિટી ફેલાવી શકે, જે રોગ ફેલાવી શકે, એવા જીવાણુને જે છે તુલસી નાશ કરે છે. એટલે તુલસી આપણા માટે એક માતા છે, ન માત્ર છોડ છે, પવિત્રતાનું પ્રતીક છે. જ્યારે શંખચૂર નામના એમના પતિ જે રાક્ષસ હતો અને એમનું એકમાત્ર કવચ હતું એમની પત્ની વૃંદા, કે વૃંદાનું એક સત હતું, એ વિષ્ણુ ભક્ત હતી અને વિષ્ણુની જ્યાં સુધી ભક્તિ કરતી ત્યાં સુધી શંખચૂરનો કોઈ વાડ વાંકો ન કરી શકતો. એવું એમને વરદાન હતું કે જ્યાં સુધી મારી પત્ની ભક્તિમાં લીન હોય, એ જ્યાં સુધી વિષ્ણુની ભક્તિ કરતી હોય ત્યાં સુધી મને યુદ્ધમાં કોઈ જ હરાવી ન શકે. અને શંકર ભગવાન સાથે એમનું યુદ્ધ થાય છે અને ત્યારે બધાને વાતની ખબર પડે છે કે જો વૃંદા એમની પૂજામાંથી ઊભી નહીં થાય, એની વિષ્ણુ ભક્તિને જો આપણે અડચણ નહીં નાખીએ, તો આ શંખચૂરને આપણે કોઈ હિસાબે નહીં મારી શકીએ. ને એટલા માટે જ ભગવાન વિષ્ણુ જે છે એમના જ પતિનું શંખચૂરનું રૂપ લઈને આવે છે વૃંદાની સામે. એટલે એમને થાય છે કે ચલો યુદ્ધ પૂરું થઈ ગયું, હવે હું પૂજામાંથી ઊભી થઈ જાઉં. એ જેવી પૂજામાંથી ઊભી થઈ જાય છે
તો બીજી બાજુએ એમના પતિનું યુદ્ધમાં મૃત્યુ થાય છે, એનું મસ્તક છેદાઈ જાય છે. એ મસ્તક આવીને સીધું વૃંદાના પગ આગળ પડે છે, એમના હાથમાં પડે છે. અને ત્યારે એમને ખબર પડે છે કે જો આ મસ્તક મારા પતિનું છે તો મારી સામે ઊભેલું કોણ છે. એટલે એ સમજતી જ નથી, જાણતી જ નથી, અને સીધે સીધું એની સામે ઊભેલું જે વ્યક્તિ છે ને એ શાપ આપી દે છે કે તમે જે કોઈ પણ હોય, પણ હું વિષ્ણુ ભક્ત છું અને હું મારી ભક્તિના લીધે હું તમને એવો શ્રાપ આપું છું કે તમે અત્યારે ને અત્યારે પથ્થર બની જશો. બાદમાં એમને ખબર પડે છે કે આ વિષ્ણુ જ હતા કે જેઓ રાક્ષસને મારવા માટે, કારણ કે જ્યાં સુધી હું ભક્તિમાં લીન હોઉં, જ્યાં સુધી એ વિષ્ણુની પૂજા કરતા હોય વૃંદા, ત્યાં સુધી એમના પતિને કાંઈ જ ન થઈ શકે. એટલા માટે થઈને આખી જ લીલા કરવામાં આવે છે. અને ત્યારે ભગવાન પથ્થર તો બને છે, પણ એ પથ્થર સાથે તુલસીના જે છે વિવાહ થાય છે. વૃંદા જે પોતાનું શરીર ત્યાગી દે છે, પોતે શરીર ત્યાગીને, અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારિકાધીશની લાલ, પીળા અને સફેદ રંગની સૂર્યચંદ્રના ચિહ્નથી અંકિત સુંદર એવી ધ્વજા ખુલી ગઈ છે. આજે મને નામ ખ્યાલ નથી, એટલે આજની ધ્વજા આઈ ડોન્ટ નો કોણ છે, નામ યાદ નથી. ધ્વજા જે છે આપણી સમક્ષ ખુલી ગઈ છે. જ્યાં સુધી સૂર્યચંદ્રનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ મંદિર ઉપર, આ દેવળ ઉપર, આ દ્વારિકામાં આ ધ્વજા આમ જ ફરકતી રહેશે અને સૌ ભક્તોને આશીર્વાદ અને કૃપા પ્રસાદ આપતી જ રહેશે. તો એવી લીલા વિષ્ણુ દ્વારા થાય છે. અને ત્યારબાદમાં ભગવાનને પણ આટલો જ અફસોસ થાય છે કે મારી ભક્ત હતી અને અને કહેવાય છે ને ભક્ત વત્સલ ભગવાન છે. ભગવાનને હંમેશા એના ભક્તો જ બાંધી શક્યા છે. ભક્તના કાજે જ એમણે રથ હાંક્યો ને, ભક્તના કાજે એમણે કહેવાય છે ને કે વિદુર સંગ ભાજી ખાઈ, દુર્યોધન કા મેવા ત્યાગા, ભાજી વિદુર સંગ ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. આ તો વિષ્ણુ ભગવાન છે, આ તો કૃષ્ણ છે. અને ભક્ત માટે થઈને પથ્થર બને છે. પથ્થર બનીને એમના શાલિગ્રામના તુલસી સાથે વિવાહ થાય છે. અને ભગવાન એમને વરદાન આપે છે કે તું, તારી ભક્તિ એટલી મહત્વની છે, એટલી મહાન છે કે તને કોઈ જ લાંછન નથી લાગ્યું. તું સૌથી પવિત્ર વસ્તુ છો. આખી પૃથ્વી ઉપર જો સૌથી કોઈ પવિત્ર હોય તો એ તુલસીને ઉપમા આપવામાં આવી છે કે તને કોઈ જ લાંછન નથી લાગ્યું. આ લીલા તો તારા પતિને યુદ્ધમાં હરાવવા માટે, એમને મારવા માટે, કારણ કે રાક્ષસ હતો તો એને મારવું હતું, જરૂરી હતું, એટલા માટે અમારે દેવતાઓએ આ બધું કરવું પડ્યું. પણ તું મહાન છો અને તારી પવિત્રતા પણ મહાન રહેશે, તારી ભક્તિ પણ જે છે મહાન રહેશે. અને તુલસી પોતાનું શરીર ત્યાગી દે છે, બરી જાય છે, અને એની રાખમાંથી જે એક પોધો ઉત્પન્ન થાય છે, જે આપણે સૌ કોઈ તુલસીના નામે એમને જાણીએ છીએ. અને તુલસી વગર તો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકાધીશ છે એ ક્યારેય ભોજન પણ નથી આરોગતા. એટલે ખાસ આપણે જ્યારે પણ ભગવાનને કાંઈ પણ ધરાવીએ તો તુલસીનો પત્તા સાથે જ ધરાવીએ છીએ. અને સત્યભામાની પણ જે આપણે લીલા જાણીએ છીએ કે સત્યભામા જ્યારે તુલાદાન કરવા ગયા દ્વારિકાધીશનું, ત્યારે એક પલ્લાની અંદર એણે આખું દ્વારિકાનો સોના મોરો, સોના ચાંદી બધો કેટલોય, એક પલ્લામાં દ્વારકાધીશને બેસાડ્યા અને બીજા પલ્લાની અંદર આખા દ્વારકાનું બધું જ સોનું અને પૈસા મૂકી દીધા. પણ ત્રિભુવનનો ભાર બેઠેલો દ્વારિકાનાથનું પલ્લું જે છે એ ઝૂકતું જ નહોતું. અને ત્યારે રૂક્ષ્મણીજી છે એ ચાલાકી કરે છે, બધું જ સોનું ચાંદી પૈસો બધું જ હટાવી દે છે, એક માત્ર તુલસીનું પત્તું જે છે મૂકે છે. અને આપણે જાણીએ છીએ કે એ તુલસીના પાંદડે તો લાણા, એને આજે એ દિવસ છે, પવિત્ર દિવસ છે આજનો. તો તુલસી વિવાહની આપ સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામના. અને દેવઉઠી 11ની પણ સાથે આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. ભગવાન દ્વારિકાધીશ આપણા સૌ કોઈ ઉપર આવી જ કૃપા વર્ષાવતા રહે. રોજ આપણે દ્વારકાથી અને દ્વારકાધીશથી આવી જ રીતે કનેક્ટ છે એ થતા રહીએ. મને નિમિત્ત માત્ર બનાવી કનેક્ટ કરવા માટે, અને આપ સૌ કનેક્ટ થઈ શકો, દ્વારકા આવ્યાનો લાહો લઈ શકો. જે હું બોલું છું એની પ્રતીતિ તમે ત્યાં બેઠા કરી શકો. બસ એ જ આપણે ભગવાન પાસે માગીએ. કનુભાઈ પટેલ, મહેશભાઈ તળપદા, જય દ્વારકાધીશ. કનુભાઈ પટેલ, નંદકિશોર પંચાલ, ભાલોડિયા, ખિલન, વિમલ નકુમ, જય દ્વારકાધીશ. જીગર રાણા, હરેશભાઈ પટેલ, જય દ્વારકાધીશ. ગોપાલભાઈ નંદાનિયા, જય દ્વારકાધીશ. તૃપ્તિ કાસિયાની, ભીમભાઈ આહિર, જય દ્વારકાધીશ. અજયકુમાર મિશ્રા, પાયલ સુરતી, જય દ્વારકાધીશ. પટાડિયા ગગજીભાઈ. કોઈની કોમેન્ટ છે ધજા ચડાવવા માટે શું કરવું? આઈ થિંક તમે કોમેન્ટ સ્ક્રોલ થઈ ગઈ, કોની હતી મને ખ્યાલ ન પડી. પણ અહીંયા દ્વારકા આવી અને તમે કોઈને પણ પૂછશો, રામધૂન મંદિર પાસે ગુગડી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમિતિની જે ઓફિસ છે ત્યાં જઈને તમે ધ્વજા બુકિંગ માટેનું પૂછી શકો છો. અને તત્કાલ ધ્વજા પણ જે છે આવતા મહિને જો તમારે ધ્વજા ચડાવવી હોય તો તમે આ મહિને
19-20 તારીખે ફોર્મ ભરી અને એ પ્રક્રિયા પણ જાણી શકો છો. આ માટે ડિટેલ તમારે લેવી હોય તો તમે ઘૂઘડી બ્રાહ્મણ જ્ઞાતિની ઓફિસ પર જઈને રૂબરૂ જઈને જ તમે બધી જ વાત સમજી શકો છો, તો તમને વધુ સારી રીતે સમજવા મળશે. ત્યાંનો કોન્ટેક નંબર પણ આઈ થિંક ગૂગલની અંદર હશે જ, તો તમે એ પણ મેળવીને તમે ત્યાં ફોનથી પણ કદાચ કોન્ટેક કરી શકશો. દિલીપ જિંજાલા જય દ્વારકાધીશ, હિરેન સિંગાડિયા જય દ્વારકાધીશ, દીપા સુરેશ બત્રા જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ. પુષ્પા કાંતા જય દ્વારકાધીશ, શ્રી રાણા, હેમાક્ષીબેન પટેલ જય દ્વારકાધીશ. પરાગ પારેખ, નેહલ પટેલ જય દ્વારકાધીશ, લલિત ભૂષા જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશું ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ચૂંટી વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારકાધીશ.